આજે તમે પોતાને એક સવાલ પૂછો કે જો હું ધનની ફરિયાદ કરીશ તો મને એના પ્રોબ્લેમ્સ વિશે તૈયાર રહેવું છે. અને જ્યારે પણ ધનની ફરિયાદ કરવાનું મન થાય, નથી, ઓછા છે, કંઈ પણ, તો તૈયાર જ રહેજો કે ઓછા કીધું એટલે ઓછા જ મળશે. આટલી સિમ્પલ ટેકનિક. ચાલો જઈએ અને પૂરેપૂરી પ્રેક્ટિસ શીખીએ. મેં આટલા બધા વર્કશોપ્સ લીધા, નાના અને મોટા, બધા અલગ અલગ પ્રકારના વર્કશોપ્સ લીધા, અને એ બધામાંથી મને એ વસ્તુ જાણવા મળી કે બધાને શેની તકલીફ છે. તો સૌથી પહેલી તકલીફ બધાને મનીની છે, પૈસાની છે. અને એટલા માટે જ મની મેનિફેસ્ટેશન સિરીઝ હું ચાલુ કરું છું. એના અચૂક પ્રયોગ તમે તમારી લાઈફમાં 1 મહિના સુધી કરજો અને તમને 100% રિઝલ્ટ મળશે. અહીં રોન્ડા બર્ન આપણને ધન મેળવવા માટે ઘણી બધી પ્રેક્ટિસ કરાવે છે. અને આ સિરીઝમાં તમે જોડાઈ રહેશો અને પ્રેક્ટિસ કરતા રહેશો તો ચોક્કસ તમારી ફરિયાદ ધન વિશેની ઓછી થશે. અને જેમ જેમ ફરિયાદ ઓછી થતી જશે એમ એમ ધન મેળવવાના રસ્તા ખુલતા જશે. આજે તમે પોતાની જાતને પૂછો કે તમે ધનની ફરિયાદ કરી છે? તમારી પાસે ધન છે, ઓછું છે, ખૂટે છે, અથવા હંમેશા ધનની ચિંતા કરતા હો, એના માટે નિરાશ રહેતા હો, એના માટે તમને શંકા થતી હોય કે મને ટાઈમે મળી રહેશે કે નહીં, કે મારા આ પ્રસંગો નીકળે છે કે નહીં. તો અહીં બુક એવું કહે છે કે તમે જો આ જ સ્વભાવમાં અને આ જ વિચારસરણીથી જો તમે જીવો છો તો તમારી લાઈફમાં જે બી અછત છે એ તમારી વિચારસરણીને લીધે છે, તમારા અભાવને લીધે છે. જેવું તમે આજુબાજુનું વાતાવરણ અભાવમાંથી ભાવમાં પ્રગટ કરી દેશો, જે હું તમને શીખવાડીશ કેવી રીતે કરવાનું છે, તો 100% તમારા ધનની ઉણપ ઓછી થશે. એક એક્ઝામ્પલ એવો પણ આપ્યો છે કે જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે ભાવમાં રકઝક કરીએ, પછી પૈસા આપતી વખતે આપણું મન કચવાય, અથવા આપણને ગમે તેવા શબ્દો બોલીને જ્યારે આપણે ધનને આપીએ, એ બધી જ વસ્તુ જવાબદાર છે ધનની ઉણપ માટે, ઓછા ધન માટે. અહીં ઓથર કે રોન્ડા બર્ન એવું નથી કહેતા કે તમે ભાવની રકઝક ના કરો. તમને ભાવ જેટલો પોસાય એટલો જ આપો, પણ એકવાર નક્કી કર્યા પછી બહુ જ પ્રેમથી તમે એ ધનને આપો. જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમને જો ખબર પડી રહી છે કે તમે ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છો, તો ચોક્કસ તમારી ડાયરીમાં નોંધ રાખજો કે તમે ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છો. કારણ કે એકવાર લખશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં સુધારવાની જરૂર છે. અહીં 100% લોકોને એવું થાય છે કે આ તો બોલવાની ને લખવાની વાતો છે, એનાથી તો કંઈ પરિસ્થિતિ બદલાતી હશે. પણ એકવાર તો બિલીવ કરી જુઓ મારા પર નહીં, મેજિક બુક ઉપર, તો તમને ચોક્કસ ફાયદો થશે. હવે આજે આ તમારે સમજવું બહુ જ જરૂરી છે કે ધનની ઉણપમાં રહેશો તો ધન નવું મળશે નહીં. પણ હકીકત તો એ છે કે ધનની ઉણપ છે, અને ધનની ઉણપ છે તો હું એમાં કેમ ના રહું? સીધી વાત છે. હું હોઉં, તમે હો, ગમે તે હોય, જો પૈસા ઓછા છે તો મનમાં આખો દિવસ તો ફિલિંગ રહેવાની કે પૈસા ઓછા છે. પણ અહીં ઓથર એવું કે છે, રોન્ડા બર્ન એવું કે છે કે તમે ધનની ઉણપમાં રહેશો તો ઉણપની જ પરિસ્થિતિ મળશે. તો એમાંથી નીકળવાનું કેમ? એટલે જ એ આપણને એટલી સરસ પ્રેક્ટિસ શીખવાડે છે કે જ્યારે આપણી પાસે ધન નહોતું અને તો પણ આપણી બધા જ કામ, બધી જ વ્યવસ્થા આપણી સચવાતી હતી. એટલે કે આપણા બાળપણમાં આપણી પાસે ધન કમાવાના એક રસ્તા નહોતા, પણ તે છતાંય તમને દરેક વસ્તુ મળતી હતી. ખાવા પીવાનું મળતું હતું, કપડાં મળતા હતા, ફરવા જવાનું મળતું હતું, આઈસ્ક્રીમ્સ મળતા હતા, ચોકલેટો મળતી હતી. એટલે બેઝિકલી આ બધી જ વસ્તુને આપણે આભાર માનીને આપણી અત્યારની જે પ્રેઝન્ટ સ્થિતિ છે એમાં હેપી રહેવાનું છે. આ જ એક રસ્તો છે જેનાથી તમે ધન આકર્ષી શકો છો. અહીં એટલા સરસ સરસ પ્રશ્નના જવાબ આપેલા છે, ક્વેશ્ચન્સ પૂછ્યા છે. એ ક્વેશ્ચન્સ હું તમને લખાવું છું, પ્લીઝ નોટ કરી લેજો. આ પ્રેક્ટિસ સેશન છે, તો આ ક્વેશ્ચન્સ લખજો, એના પછી 4-5 લાઈન છોડજો અને પછી એનો જવાબ લખજો જ્યારે તમે ફ્રી પડો ત્યારે. પણ આ પ્રેક્ટિસ જો તમે 1 મહિનો કરી લીધી, ધનની સિરીઝના હું બધા વિડીયો આપું છું, એ જો તમે કરી લીધી ને તો તમારું જીવન એ રીતે વિચારવાથી બદલાશે. અને જેમ વિચાર બદલાશે એમ નવી નવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. તો અહીં પહેલો પ્રશ્ન એવો લખ્યો છે કે તમને ખાવાનું મળતું હતું? આ બધી જ વસ્તુ વિશે વિચારવાનું છે જ્યારે આપણે કમાતા નહોતા અને તોય આપણને 2 ટાઈમ ખાવાનું, નાસ્તો બધું મળતું હતું. તો આ ક્વેશ્ચન લખો કે તમને ખાવાનું મળતું હતું, એની નીચે થોડીક લાઈન છોડો.
અને પછી બીજો ક્વેશ્ચન. કારણ કે મને ખબર છે કે આપણને વિવિધ પ્રકારનું ખાવાનું મળતું હતું, એને લખવા માટે જગ્યા જોઈશે. હા, મને ખાવાનું મળતું હતું. મને સવાર સાંજ રોટલી શાક, દાળ ભાત, ભાજી પાઉં, પુલાવ, બિરયાની, લાપસી, કેરીનો રસ, કેટલી બધી વસ્તુઓ મળતી હતી. તો એ બધું જ જ્યારે આપણે જમતા હતા, ખાતા હતા, ત્યારે આપણે એક પણ રૂપિયો ખર્ચ્યો ન હતો. તો એ ધનને આપણે આભારી છે જેણે આપણા માટે ખર્ચ્યો હતો. આ રીતે ધનનો આભાર માનવાનો છે. તમે જે ઘરમાં રહેતા હતા, એટલે કે તમને ઘર મળ્યું હતું રહેવા માટે. હા, અહીં આપણે બિલકુલ વિચારવાનું નથી કે ભાડાનું ઘર હતું કે પોતાનું ઘર હતું કે ક્યાં હતું. તમને રહેવા મળતું હતું. શું તમને ઉનાળો, શિયાળો, ચોમાસું એ બધા જ સિઝનમાં તમારી પાસે ઘર હતું? હા, આપણી પાસે ઘર હતું અને આપણે એની અંદર સેફ રહેતા હતા. એ ઘર માટે તમે પૈસા ખર્ચ્યા હતા? તમે ભાડું આપ્યું હતું? ના. તો અહીં આપણે એ ઘર જેમાં આપણે રહ્યા હતા અને જેટલો આનંદ મેળવ્યો હતો એના માટે આભાર લખવાનો છે. બીજી પ્રેક્ટિસ આવી કે એ ધન જેની પાસે પણ હતું, જેણે પણ ખર્ચ્યા હતા, મમ્મી પપ્પા કંઈ પણ, તે બધાએ એ ધનની લીધે તમને એ બધી વ્યવસ્થા મળી. તો આપણે જે વસ્તુ વાપરી છે એનો આભાર કરવાનો છે. તમે સ્કૂલ જતા હતા, સ્કૂલ જવા માટે તમારી પાસે વાહન હતું, અથવા તો પછી રિક્ષા હતી, ઘોડાગાડી હતી, કે મમ્મી પપ્પા કોઈ મૂકવા આવતું હતું, એ બધા માટે તમે ધન ખર્ચ્યું છે? ના. આ બધાનો જવાબ ના આવશે. અને આ બધાના જવાબના નામાં આપણે આભાર લખવાના છે. હું આભારી છું મારી મમ્મીની કે જેમણે મને રોજ સ્કૂલ મૂકવા લેવા આવતા હતા. તમે સ્કૂલ લેવા મૂકવા તમને કોઈ આવતું હતું, અથવા તો રિક્ષા બંધાવી હતી, અથવા તો વેન હતી, અથવા તો ઘોડાગાડી હતી, પણ કોઈ પણ રીતે તમે સ્કૂલ જતા હતા. સોરી. અને એના માટે જે પણ પૈસાનો ખર્ચો થયો હતો એ પૈસાનો તમને લાભ મળ્યો છે, એટલે તમારે આભારી થવા છે. આ બધી જ પ્રેક્ટિસ બહુ જ ડિટેલમાં કરવાની છે, યાદ કરીને લખવાની છે કે તમારા 10 પેજ પર. તમે નાનપણમાં વેકેશનમાં બહારગામ જતા હતા? આ પ્રશ્નમાં તમે કેટલી બધી જગ્યાએ ફરવા ગયા હશો, કાં તો કોઈના ઘરે રહેવા ગયા હશો, માસીના ઘરે, ફોઈના ઘરે, કે પછી કોઈના પણ ઘરે તમે રહેવા ગયા હશો. વેકેશનમાં આપણે ફરવા ગયા હોઈએ છીએ ત્યારે આપણે કેટલા બધા સ્થળે જઈએ છીએ, કેટલી બધી હોટલમાં રહીએ છીએ, કેટલી બધી ધર્મશાળામાં રહીએ છીએ. એ બધી જ વસ્તુ માટે તમને જે લાભ મળ્યો હતો, ત્યાં પણ તમે હર્યા ફર્યા, ખાધું, વસ્તુઓ જોઈ, ગિફ્ટ્સ લીધી, રમકડા લીધા, એ બધા માટે ધન વપરાયું છે. એને ડિટેલમાં યાદ કરીને લખજો. નાનપણમાં આપણને બર્થડે ગિફ્ટ મળી હતી, કંઈ પણ હોય, ટી શર્ટ મળી હોય, કંપાસ મળ્યો હોય, બેગ મળી હોય, કે પછી બહાર ખાવા લઈ ગયા હોય, કઈ પણ વસ્તુ તમે યાદ કરજો અને લખજો કે તમને નાનપણમાં કઈ બર્થડે ગિફ્ટ મળી હતી, અને એના માટે આભાર લખવાનો છે. તમારા અને મારી પાસે વિવિધ પ્રકારના રમકડા હતા, સાયકલ હતી, કેટલી બધી વસ્તુઓ હતી. એ બધી જ વસ્તુ માટે આપણે આભારી થઈ શકીએ છીએ. બધી જ વસ્તુને યાદ કરીને લખવાનું છે. યાદ કરો કે જ્યારે તમારી હાઈટ બોડી વધતી હતી તો તમને નવા કપડાં મળતા હતા? સ્કૂલનો યુનિફોર્મ નવો મળતો હતો, ઘરમાં પહેરવાના નવા કપડાં મળતા હતા, બહાર જવાના નવા કપડાં મળતા હતા. શું આ બધું તમને મળતું હતું? તો આ પણ યાદ કરીને લખો કે આ બધી જ વસ્તુ માટે કોઈએ ને કોઈએ તમારી માટે ધન ખર્ચ્યું છે. એ બધાનો આપણે આભાર માનવાનો છે. શું તમારી માટે કોઈએ એવા પૈસા ખર્ચ્યા છે કે જ્યારે નાનપણમાં તમે બીમાર પડ્યા હોય, તમને કશું વાગ્યું હોય, દવાખાને લઈ ગયા હોય, એડમિટ કર્યા હોય, પાટો બંધાયો હોય, એ બધી જ વસ્તુ માટે કોઈએ ને કોઈએ તમારી માટે ધન ખર્ચ્યું છે. એ બધાનો આભાર માનવાનો. વિચાર કરો, એક ક્ષણમાં આપણ પાસે માટે ધન ખર્ચાયું છે, અને એ ખર્ચાયેલા ધનનો આપણે આભારી નથી તો બધી જ વસ્તુ આપણી પાસેથી જતી રહેશે અને એટલે ધનમાં ઉણપશે. આપણે નાના હતા ત્યારે આપણા નાના મોટા શોખ, આપણા નાના મોટા ક્લાસીસ કરવા હતા, એ બધું જ આપણા પેરેન્ટ્સે કરાવ્યું છે. જેમ કે ડાન્સનો શોખ હોય, કોઈને ગીત ગાવાનો, કોઈને ડ્રોઈંગ શીખવાનો, એ બધા જ શોખ માટે ક્લાસીસ કર્યા છે અને ક્લાસીસ માટે પૈસાની જરૂર પડી છે. તો એ બધી જ વસ્તુને યાદ કરીને લખવાની. ધનની ઉણપ તો ચપટીમાં જતી રહેશે જો તમે આ પ્રેક્ટિસ કરશો. શું તમે નાનપણમાં બીમાર પડ્યા હતા? તમારી માટે કોઈ દવાખાને ગયું હતું, ડૉક્ટરની દવા થઈ હતી? ત્યાર પછી
નાનપણમાં આપણે જે વસ્તુઓ મળી છે રોજની, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, અંદરના કપડાં, કોઈ પણ વસ્તુઓ જે આપણે મળી છે એને યાદ કરીને ઝીણવટભરી લખવાનું છે. ઘણીવાર તો આપણે કપડાં આપણા કઝિન્સના પણ પહેરેલા હોય છે, એમનો પણ આપણે આભાર માનવો. શું આપણા ઘરમાં કોઈ ગાડી કે વ્હીકલ હતું જેનો આપણે ઉપયોગ કર્યો હોય, કોઈ સાયકલ હોય કે લ્યુના હોય કે કાર હોય કે જેનો આપણા માટે ઉપયોગ થયો હોય, તો એ બધી જ વસ્તુ માટે ધન વપરાયું છે. શું આપણા ઘરમાં ટેલિફોન, પેલો ડાયલ કરવાનો નાનપણમાં હતો કે મોબાઈલ હતા? જે પણ છે, જે પણ લોકો વિડીયો સાંભળી રહ્યા છે, પોતપોતાની એજ પ્રમાણે વિચારજો. તમારી ઘરે 24 કલાક લાઇટ હતી, 24 કલાક પાણીની સુવિધા હતી, એ બધા જ વસ્તુના કનેક્શન માટે પૈસા વપરાયા છે. તો એ બધા જ વસ્તુ તમે વાપરી છે એટલે આપણે એ ધનનો આભાર માનવાનો છે. આટલી બધી વસ્તુ આપણે વાપરી છે, તો આ બધી જ લિસ્ટ પહેલા એકવાર લિસ્ટ બનાવવાનું છે અને પછી એને વાક્યમાં લખવાનું છે કે હું આભારી છું લક્ષ્મી માની. લક્ષ્મીમાં આપણે ઉમેરીશું કે તમારી કૃપાથી મારી મમ્મીએ મારા માટે નવો યુનિફોર્મ ખરીદ્યો હતો અને દર 2 વર્ષે મને યુનિફોર્મ નવો મળતો હતો. આભાર, આભાર, આભાર. હું આભારી છું લક્ષ્મી માની કે તમારી કૃપાથી મારા પપ્પા અમને વેકેશનમાં ફરવા લઈ જતા હતા અને ત્યાં અમને સારી સારી હોટલમાં રાખતા અને જમાડતા હતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ ફોર્મેટ મેં તમને કોમન આપ્યું છે. જેટલી પણ વસ્તુ તમે યાદ કરીને લખો એના માટે આપણે લખવાનું છે. હવે આ બધી જ વસ્તુ આપણે વિચાર્યું કે આપણી પાસે આપણા માટે કોઈએ આટલું બધું ધન ખરીદ્યું છે. બુકમાં એટલી સરસ પ્રેક્ટિસ આપેલી છે કે આ બધું જ તમે જ્યારે લખી લો ચોપડામાં, ત્યારે તમારું હૃદય આભારથી ભરાઈ ગયું હશે. અને જ્યારે આભારથી ભરેલું હૃદય હોય ને, ત્યારે કોઈ પણ એક કરન્સીની નોટ લેજો. 1 રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 100ની, કોઈ પણ એક. ને એક ઉપર તમારે કોઈ બ્લેન્ક પેપર ઉપર હું બોલું એ વાક્ય લખવાનું છે અને પછી એને ચોંટાડવાનું છે. જીવનભર મને પ્રાપ્ત થયેલ સંપત્તિ માટે આભાર, થેન્ક યુ. એવું વાક્ય લખવાનું અને ચોંટાડવાની છે ચિઠ્ઠી કોઈ નોટ ઉપર. હું બતાવું તમને કે મેં લખેલું છે પણ હિન્દીમાં લખેલું છે. ઉસ સારે ધન કે લીએ ધન્યવાદ જો મુझे જીવન ભર યાદ રહે. તો આ એક પ્રેક્ટિસ છે જે મેજિકલ નોટ્સ છે. હવે આ નોટ સાથે તમે કેટલી બધી ભાવનાઓ જોડી છે, કારણ કે આપણે આટલો બધો આભાર કર્યો, વિચાર્યું, લખ્યું અને પછી એ નોટ બનાવી, પછી એ નોટ ઉપર આ સ્ટીકર ચોંટાડ્યું, એટલે આપણી પૂરેપૂરી ભાવના એ નોટ્સમાં આવી ગઈ છે. હવે એ નોટને તમારે રોજ સવારે અને સાંજે 2 વાર, એક તો ઉઠીને તરત અને એક સૂતા પહેલા, બહુ જ મનથી બધી જ વસ્તુ આખા દિવસમાં જે તમે વાપરી હોય, વિચારીઓને યાદ કરીને નોટ પકડીને આભાર માનવાનો છે. અને આ બહુ જ ફ્રૂટફુલ ટેકનિક છે. બહુ બધા લોકોને આનો આભાર મળ્યો છે, બહુ બધા લોકોને આનો રિસ્પોન્સ મળ્યો છે. આ પ્રેક્ટિસ બને તો તમારે 2 વાર કરવાની છે, એકવાર સવારમાં ને એકવાર રાત્રે. પૂરેપૂરા હૃદયથી હાથમાં નોટ લેવાની અને એ બધા જ પૈસા આપણા માટે જે વપરાયા છે એને યાદ કરવાના અને નોટને એટલે કે લક્ષ્મી માને આભાર કરવાનો અને એ નોટને બહુ જ આમ હાથમાં 2 હાથમાં વચ્ચે પકડીને રાખવાની અને આભાર મહેસૂસ કરવાનો. હવે આ જે તમને પ્રોસેસ કીધું મેં, એ પૂરેપૂરા દિલથી કરવાનું છે, કારણ કે આમાં દિલ જોડાયેલું હશે તો ચમત્કાર સર્જાશે. અને થાય છે, બહુ બધાના લોકોના અનુભવ છે કે આ પ્રેક્ટિસથી એમને ધનની કમી પૂરી થઈ છે. કદાચ એવું બને કે કોઈને વાર લાગે, કોઈને જલ્દી આનો અનુભવ થાય, પણ તમે એક વસ્તુ નક્કી કરી લો કે આ હું રોજ કરીશ, એક પર્ટિક્યુલર સમય પર કરીશ અને તે વખતે તમે પૂરેપૂરા દિલથી એ નોટને હાથમાં લઈ અને આભાર વ્યક્ત કરજો. આમાં તમને ચમત્કારિક રીતે મની કેવી રીતે તમારી પાસે આવે છે એ બતાવું. તમને કોઈ અણધારી આવક મળશે અથવા તમને કોઈક જગ્યાએ ડિસ્કાઉન્ટ મળશે અથવા તો તમને ભૂલી ગયા હોય કે કોઈ વ્યક્તિ તમને પૈસા ન આપતું હોય એ તમને પાછા આપશે, તો કોઈ પણ રીતે તમને પૈસાનો ફાયદો થશે. આ જે નોટ રાખી છે એને શું કરવાનું છે? આ નોટ જે તમે બનાવો એને કોઈ એવી જગ્યાએ રાખજો જ્યાં આવતા જતા તમારું ધ્યાન પડે અને એના ઉપર આજે જ આપણે ચિઠ્ઠી ચોંટાડીશું એ તમને દેખાય અને જ્યારે જ્યારે તમે એ નોટને જુઓ, ચિઠ્ઠીને વાંચો, ત્યારે ખરા હૃદયથી પૈસાનો આભાર માનવાનો છે. જેટલી પણ વધારે તમે આભારી રહેશો, જેટલો પણ વધારે પ્રેમ આપશો, એટલો જ આ ચમત્કાર જલ્દી થશે.
અને તમારા સંજોગો ફટ દઈને બદલાશે. અને એકવાર જો તમે શીખી ગયા તો પછી લાઈફ ટાઈમ પ્રેક્ટિસ છે. એ જ્યારે પણ તમને પૈસા માટે ફરિયાદ કરવાનું મન થાય તો ચોક્કસ યાદ રાખજો કે શું હું આ ફરિયાદ કરી અને મારી ગરીબીને નોતરવા માટે તૈયાર છું? નથી. તો ફરિયાદ કરવાની જગ્યાએ તમને જે આખા દિવસમાં લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે, ખાવા પીવા રહેવા સાથેનો, તેને યાદ કરો. એ તરત જ ફરિયાદ જતી રહેશે અને આભારમાં એ કન્વર્ટ થઈ જશે. એક પ્રેક્ટિસ કાયમ રાખો. જ્યારે પણ તમારા હાથમાં નોટ આવે, ચાહે કોઈને આપવા માટે હોય કે લેવા માટે હોય, કે કોઈ ચેક આવે, કે કોઈ જીપેમાં પૈસા આવે, કે તમે પૈસા આપો, ગમે ત્યારે પૈસાની લેવડ દેવડ કરો. ખૂબ 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 દિલથી, ખૂબ આભારથી લક્ષ્મીમાનો આભાર કે આ પૈસા છે તો હું આ વસ્તુ ખરીદી શકી રહી છું. કોઈના પૈસા આવે તો ખૂબ આભાર કે આ પૈસા મારી પાસે આવે તો મારો મહિનાનો ખર્ચ નીકળશે. કોઈ દિવસ એવા સંજોગો જ્યારે આપણે પૈસા વિશે વિચારીએ અથવા પૈસાને વાપરીએ, હાથમાં નોટ પકડીએ, ત્યારે ભૂલે ચૂકે પણ એક પણ સંજોગ, એક પણ પરિસ્થિતિ એવી જવા ના દેશો કે જેમાં તમે આભારી ના થયા હોય. એટલું સિમ્પલ 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 છે. અને રોન્ડા બર્ન કહે છે કે 100% ફાયદો થાય છે આ પ્રેક્ટિસમાં. એટલે એમને થયો છે તો આપણને પણ થશે. એ રીતે આપણે આ પ્રેક્ટિસ રોજ કરીશું. આવી રીતે ધન કમાવાની સિરીઝનો આ પહેલો ચેપ્ટર છે, તો એની પ્રેક્ટિસ આપણે રોજ કરવાની છે. અહીં વિડીયો પૂરો કરું છું અને ચોક્કસ આ પ્રેક્ટિસ સાથે જોડાયેલા રહેજો અને બને એટલા લોકોને શેર કરજો. આમાં એવું થવાનું નથી કે તમને ધન મળ્યું તો બીજાને નહીં મળે અને બીજાને મળશે તો તમે રહી જશો. તમે તો જેટલું બીજાના માટે કરશો એટલી જ સારી પરિસ્થિતિ તમારી સાથે થશે. તો આવજો. જય શ્રી કૃષ્ણ. અહીં જુઓ, આ રીતે મેં 100 રૂપીસની નોટ પર લખેલું છે, उस सारे धन के लिए धन्यवाद जो मुझे जीवનમાં किया गया. મેં એક જ બાજુ લખ્યું છે, ઘણા લોકો બે બાજુ લખે છે, પણ આ નોટ આપણે બનાવવાની છે અને આ નોટને હાથમાં પકડીને આભાર માનવાનો છે. તમે આ ચિઠ્ઠીને હાથથી પણ લખી શકો છો, પ્રિન્ટ કરાવવાની જરૂર નથી.